નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર માર્કેટ યાર્ડ અને ખત્રીકવા રોડ સુપર માર્કેટમાં 5 લાખથી વધુની ચોરી. વિજાપુર એપીએમસી માર્કેટ યાર્ડમાં ફરી ચોરોનો તાંડવ. 10થી વધુ દુકાનોમાં તોડફોડ અને 5 લાખથી વધુની રોકડ લૂંટાઈ. સમાચાર વિગતવાર જાણીને મહેસાણા જિલ્લાના વિજાપુરના નવા માર્કેટ યાર્ડમાં અજાણ્યા ચોરોએ રાત્રે તાંડવ મચાવ્યો હતો. વિભાગ 3માં આવેલી અનેક દુકાનોના તાળા તોડીને ચોરોએ તિજોરીમાંથી અંદાજે 5,18,900 રૂપિયાની રોકડ ચોરી લીધી છે. આ ઉપરાંત માર્કેટ યાર્ડના બહારના ભાગમાં જે ખત્રીકવા તરફ જતો રોડ છે ત્યાં સુપર માર્કેટ છે, ત્યાં પણ કેટલીક દુકાનો અને ઓફિસોને તોડફોડ કરી છે અને કેટલીક જગ્યાએ ચોરીની પણ ઘટના ઘટી છે. આ અંગે વેપારી દિનેશભાઈ રણછોડભાઈ પટેલે પોલીસમાં ફરિયાદ આપતા જણાવ્યું હતું કે ફરિયાદ અનુસાર તારીખ 22 ઓગસ્ટની રાત્રે 7:30 વાગ્યા પછી અને 23 ઓગસ્ટના સવારના 7:30 વાગ્યા વચ્ચે આ ચોરીની ઘટના બની છે. દિનેશભાઈની દુકાન લક્ષ્મી ટ્રેડર્સમાંથી ₹2,54,000 રૂપિયા ચોરાયા છે. તેમની તિજોરી તોડીને 500, 100 રૂપિયા અને 500 રૂપિયાની નોટો ચોરી લેવામાં આવી છે. આ ઉપરાંત વિભાગ 3માં અન્ય દુકાનોમાં પણ ચોરી થઈ છે, જેમાંથી મુખ્ય છે દુકાન નંબર 8 માવજત ઓર્ગેનિક સંદીપભાઈ ચવનભાઈ પટેલની દુકાનમાંથી 1 લાખ રૂપિયા ચોરાયા છે. દુકાન નંબર 9 શ્યામ ટ્રેડિંગ કંપની હરેશભાઈ લક્ષ્મણભાઈ પટેલની દુકાનમાંથી 3,000 રૂપિયા ચોરાયા છે. દુકાન નંબર 10 જગદીશભાઈ અંબાલાલભાઈ પટેલની દુકાનમાંથી 20,000 રૂપિયા ચોરાયા છે. દુકાન નંબર 11 ન્યૂ કરમ ટ્રેડિંગ કંપની ગોવિંદભાઈ પટેલની દુકાનમાંથી 5,000 રૂપિયા ચોરાયા છે. દુકાન નંબર 14 વિપુલ કુમાર બળદેવભાઈ પટેલની દુકાનમાંથી તાળું તૂટ્યું છે પરંતુ ચોરી ન થઈ છે. દુકાન નંબર 25 ઉમિયા ટ્રેડર્સ શૈલેષભાઈ ડાયાભાઈની દુકાનમાંથી 47,000 રૂપિયા ચોરાયા છે અને લેપટોપ તોડવામાં આવ્યું છે. દુકાન નંબર 27 સદગુરુ ટ્રેડર્સ ભગવાનભાઈ સોમાભાઈની પટેલની દુકાનમાંથી 15,000 રૂપિયા ચોરાયા છે. દુકાન નંબર 28 અતુલકુમાર કાંતિલાલ પટેલની દુકાનનું તાળું તૂટ્યું છે પરંતુ ચોરી ન થઈ. દુકાન નંબર 29 પીહુ પશુ આહાર અલ્પેશભાઈ બળદેવભાઈ પટેલની દુકાનમાંથી 4,900 રૂપિયા ચોરાયા છે. દુકાન નંબર 30 મહાકાળી ટ્રેડિંગ કંપની પ્રકાશભાઈ બેચરભાઈ પટેલની દુકાનમાંથી 70,000 રૂપિયા ચોરાયા છે. આ ઉપરાંત માર્કેટ યાર્ડના બહારના ભાગમાં આવેલ સુપર માર્કેટ ખાતે ખત્રી ભજીયા હાઉસ, હોમ ફાઇનાન્સ, સાગર સિક્યુરિટી, મુકેશ જાની એકાઉન્ટેન્ટ, ખોડિયાર ફાઇનાન્સ અને મહેશ ટ્રેડિંગ કંપની જેવી જગ્યાઓમાં પણ તાળા તોડીને ચોરી કરવામાં આવી છે. જો કે તેમની રકમ વિશે હજી વિગતો જાણવાની બાકી છે. આ ઘટના વિજાપુર એપીએમસી માર્કેટ યાર્ડમાં અગાઉ બનેલી ચોરીની ઘટનાને યાદ અપાવે છે. 2 મહિના પહેલાં પણ અહીં 8 દુકાનોના સમાન રીતે ચોરી થઈ હતી. વેપારીઓએ આ ઘટનાથી ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે અને તેઓ સુરક્ષા વધારવાની માંગ કરી રહ્યા છે. સમગ્ર ઘટનાઓ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. સીસીટીવી કેમેરાને ચકાસણી કરીને પોલીસે તપાસ શરૂ કરી છે અને અજાણ્યા ચોરો વિરુદ્ધ કાર્યવાહી કરવાનું વચન આપ્યું છે. ચોરીના બનાવો વિજાપુરમાં છેલ્લા ઘણા સમયથી વારે ઘડી બનતા રહે છે અને આજે રાત્રે 2:30 આસપાસ हमारी ऑफिसो एपीएमसी शॉपिंग सेंटरनी ऑफिसो लगभग 4 ऑफिसो ચોરો દ્વારા તોડવામાં આવી છે અને બધાની ઓફિસોના લોકર, કાચના દરવાજા અને તિજોરીઓ છોડીને મોટાભાગનું નુકસાન કરેલ છે. આમાં પોલીસ ખાતાથી આપણા પીઆઈ સાહેબ આવેલા, એમને પણ અમે આવી રજૂઆત કરેલ છે. તો આ બાબતે ઘટતું કરીને આવા ચોરોને પકડવા માટે અમે પોલીસ ખાતાની નમ્ર વિનંતી કરી છે.